નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે એસટી નિગમની કંડમ બસમાંથી બનાવેલી આધુનિક સ્માર્ટ સ્કૂલને શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે રણશાળા. શું નામ છે? રણશાળા. તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી એક અનોખી પહેલ સામે આવી છે, જેની પ્રશંસા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. અહીંયા તમને ખબર છે, શાળા પ્રવેશોત્સવની વાત કરીએ તો એની કેટલામાં નંબરની કડી અથવા તો શ્રેણી શરૂ થઈ છે ત્યારે 2026માં? તમને જવાબ આવડે તો કમેન્ટમાં જણાવજો. શું છે આ પહેલ? તો ગુજરાત એસટી નિગમની ભંગાર એટલે કે કંડમ થઈ ગયેલી બસને એક આધુનિક અને સ્માર્ટ ક્લાસરૂમમાં બદલવામાં આવી છે, જેને રણશાળા એવું નામ આપવામાં આવ્યું છે. બસની સુવિધા: આ સ્માર્ટ બસમાં સોલર એનર્જી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને 20થી વધુ બાળકો માટે ભણવાની ઉત્તમ સુવિધા ઊભી કરાઈ છે. તે રમતા રમતા શીખી શકાય તેવા શૈક્ષણિક સાધનો પણ રાખવામાં આવ્યા છે. આગામી આયોજન હવે વિશેષ બસ છે ને એ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે, જેથી દૂરના અને જરૂરિયાતવાળા વિસ્તારોના બાળકોને ભણાવી શકાય. ભવિષ્યમાં આવી વધુ બસો બનાવવાનું સરકારનું આયોજન છે. જે તમને ખબર હોય તો મીઠું પકાવતા અગરિયા હોય ને, એમના બાળકો માટે આ એક કહી શકાય કે સારો બેનિફિટ કરી શકે છે જો પ્રોપરલી એ યુટિલાઇઝ થાય તો. ઓકે, તો યાદ રાખજો, પરીક્ષામાં નામ પૂછાવાની શક્યતા ખરી રણશાળા. દર વર્ષે ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર વેપાર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 26મી જૂન. તો દર વર્ષે 26મી જૂનને ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેને વર્લ્ડ ડ્રગ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ડ્રગના દુરુપયોગને એટલે દૂર કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. 26મી જૂન 1987ના રોજ ઓસ્ટ્રિયાના વિયેનામાં આયોજિત ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ પરના આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડ્રગના દુરુપયોગ, ગેરકાયદેસર હેરફેર સામેના સંઘર્ષની યાદમાં દર વર્ષે એક દિવસ મનાવવાની ભલામણ કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 7 ડિસેમ્બર 1987ના રોજ ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામે 26 જૂનને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ઓકે, તમને ખબર છે ડ્રગ્સ એના માટે
કામ કરતી આપણા ભારતની અંદર સંસ્થા છે જેને નાડા કહેવાય છે, બરાબર છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી 2005માં એની સ્થાપના, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. ડિરેક્ટર જનરલ તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. તમિલનાડુ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થતા 7 મહિલાઓના મોત. તો તમિલનાડુના તિરુવલ્લુવર જિલ્લાની એક સી ફૂડ ફેક્ટરીમાં ઝેરી એમોનિયા ગેસ લીક થવાથી 7 મહિલા શ્રમિકોના મોત થયા છે અને અનેક લોકો હોસ્પિટલમાં છે. તપાસ સમિતિ. મુખ્યમંત્રી સી જોસેફ વિજયે આ દુર્ઘટનાની તપાસ માટે 3 સદસ્યોની કમિટી બનાવી છે, જે 3 દિવસમાં ફાઇનલ રિપોર્ટ આપશે. આર્થિક સહાય. ગેસના કારણે કુલ 64 લોકો અસરગ્રસ્ત થયા છે. સરકારે મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે અને ભવિષ્યમાં આવી ઘટના રોકવા માટે રાજ્યના તમામ જોખમી ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવશે. ઓકે, તમિલનાડુની વાત છે. કેપિટલ ચેન્નઈ છે અને આ સી જોસેફ વિજય નવા એના સીએમ છે. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે તો તમને આવડતું હોય તો. તમને ખબર છે કે 1984માં ભોપાલની અંદર જંતુનાશક બનાવતી કંપનીમાંથી ગેસ લીકેજ થયો હતો 2 ડિસેમ્બરની રાત્રે, જેનું નામ હતું, પરીક્ષામાં ઘણીવાર પૂછાયું, મિથાઇલ આઇસોસાયનેટ. યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે અને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રગતિ પ્લેટફોર્મની કેટલામી બેઠકની અધ્યક્ષતા કરી? તો જવાબ આવશે 52મા નંબરની બેઠકની અધ્યક્ષતા કરી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈસીટી સક્ષમ મલ્ટી મોડેલ પ્લેટફોર્મ પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, એની 52મા નંબરના બેઠકની અધ્યક્ષતા કરી. તમને ખબર છે આ જે પ્રગતિ છે એ લોન્ચ ક્યારે થઈ હતી? હવે આના મુખ્ય સમીક્ષા અને મહત્વના મુદ્દાઓ જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા. પ્રધાનમંત્રીએ 4 રાજ્યોમાં ફેલાયેલા રોડ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, મેટ્રો રેલ એના આશરે 30,000 કરોડ રૂપિયાના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિ તપાસી. એમણે જણાવ્યું કે પ્રોજેક્ટમાં વિલંબ થવાથી ખર્ચ વધે છે અને નાગરિકો લાભોથી વંચિત રહે છે. પીએમ ગતિશક્તિ પ્લાન. પ્રોજેક્ટ્સના કાર્યક્રમ આયોજન માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પોર્ટલ પર ડેટા, મંજૂરીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર છે, લેયર્સ, એની માહિતી સમયસર અપડેટ કરવા પર ભાર મૂક્યો, જેથી વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય. ટીબી મુક્ત ભારત અભિયાન. દેશને ટીબી મુક્ત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ભારતનું ટીબી મુક્ત અભિયાન હતું 2025નું, પરંતુ એ ફૂલફિલ નથી થયું. યુનાઇટેડ નેશન્સનું 2030નું છે. હવે જોઈએ છે ભારત સરકાર નવું લક્ષ્યાંક શું રાખે છે. સામુદાયિક જાગૃતિ. એના માટે એનસીસી, નેશનલ કેડેટ કોર્પ્સ અને માય ભારત સ્વયંસેવકોની મદદ લેવા સૂચન કર્યું. સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ. વધી રહેલા સાયબર છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરીને બેન્કો, કાયદાકીય એજન્સીઓ, ડિજિટલ પ્લેટફોર્મ વચ્ચે સંકલન મજબૂત બનાવવા જણાવ્યું. રાજ્યોને સાયબર ગુનાઓમાં ઝડપી તપાસ માટે E0 FIR એ પ્રણાલી લાગુ કરવા આહવાન કર્યું છે. ઓકે, તો આ બધી બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં કઈ સ્થાનિક કંપનીએ ભારતીય સેનાને 100 અગ્નિવેગ કામિકાઝ ડ્રોન સોંપ્યા છે? SMPP. ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મોટું કદમ ભરતા સ્થાનિક ઉત્પાદન SMPPએ ભારતીય સેનાને 1000 જેટ આધારિત પીસકીપર એટલે અગ્નિવેશ કામિકાઝ ડ્રોન અને 6 ટ્રેનિંગ યુનિટ સોંપ્યા છે. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં આ ઓર્ડર પૂરો કરવામાં આવ્યો છે. કેટલા? 6 મહિનામાં.
કામિકા ડ્રોન એટલે શું તમને ખબર હશે, આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી છે. તો આજે એક લોઇટરિંગ મ્યુનિશન છે, એટલે કે એક પ્રકારનું આત્મઘાતી સુસાઇડ ડ્રોન છે. ટાર્ગેટ સાથે અથડાઈને બ્લાસ્ટ થઈ જાય. આનો ઉપયોગ સરહદ પાર દુશ્મનની સંવેદનશીલ ઠેકાણો જેવા કે કમાન્ડ સેન્ટર, રડાર સ્ટેશન, લોજિસ્ટિક હબ એને તોડી પાડવા થાય છે. ડ્રોનની ક્ષમતા ઝડપ. આ ડ્રોન ટર્બોજેટ એન્જિનથી સજ્જ છે. કલાકના 450 કિલોમીટરની સર્વોચ્ચ ઝડપ પકડી શકે છે. જોરદાર કહેવાય. આ ઉપરાંત તે 180 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તેની ચોકસાઈ 5 મીટર કરતાં પણ ઓછી છે. એટલે સપોઝ આ જે લક્ષ્ય છે અહીંથી આ 5 મીટર ડિસ્ટન્સ હોય, આ પણ 5 મીટર, તો બસ આ 5 મીટરની અંદર, આમ તો અહીંથી 5 મીટર ગણવું પડે, વ્યાસ 5 મીટર, બરાબર. આ લક્ષ્ય છે, આ 5 મીટર છે. ઇલેક્ટ્રોનિક વોરફેર પ્રતિરોધક. દુશ્મન દેશના સિગ્નલ જામિંગ, સ્નૂફિંગ, ઇલેક્ટ્રોનિક હુમલા વચ્ચે આ ડ્રોન પોતાનો રસ્તો ભટકા સિવાય ઓપરેશન પૂરું કરી શકે છે. તકનીકી કનેક્શન. સંરક્ષણ અહેવાલો મુજબ અગ્નિવેગ ડ્રોનની મુખ્ય ડિઝાઇન બેલારુસના મિરોસ્વોરેટ્સ એ ડ્રોનની ટેકનોલોજી પર આધારિત છે. ડ્રોનની વાત કરી છે. તમારા માટે પ્રશ્ન છે, ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભારતમાં પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ, ભારતમાં પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક, ડ્રોન ડિલિવરી હબ આપણા મેઘાલયમાં બનશે, ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે. ડ્રોનથી ટપાલ મોકલવાની ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તો કચ્છમાં. ડ્રોનથી બ્લડ મોકલવામાં આવ્યું હતું હિન્દુ બ્લડ બેંક દ્વારા હાલોલમાં. હિન્દુ બ્લડ બેંક વડોદરામાં આવેલી છે. આ ઉપરાંત MQ-9B ડ્રોન આપણે અમેરિકા પાસેથી ખરીદવાના છે, બરાબર છે. તો આ બધી ડ્રોનની વાત છે. અરુણાચલ પ્રદેશમાં ડ્રોનથી દવાઓ મોકલવામાં આવશે. ઓકે, યાદ રાખજો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 6 ફીફા વર્લ્ડ કપમાં સ્કોર કરનાર પ્રથમ ખેલાડી. તો ફૂટબોલ દિગ્ગજ ખેલાડી છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બરાબર છે. તો 6 અલગ અલગ ફીફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર ફૂટબોલ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બનીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફીફા વર્લ્ડ કપ 2026માં ઉઝબેકિસ્તાન સામે પોર્ટુગલની 5-0થી જીત દરમિયાન આ સિદ્ધિ હાંસલ થઈ. આ ગોલ સાથે તેઓ પુરુષ કે મહિલા ફૂટબોલ ટીમમાં બંનેમાં 6 અલગ અલગ ફીફા વર્લ્ડ કપ એડિશનમાં સ્કોર કરનાર વિશ્વના એકમાત્ર ખેલાડી બન્યા છે. આ 6 કયા કયા છે? 2006, 2010, 2014, 18, બરાબર છે, અને 22 અને 26. આ ગોલ સાથે રોનાલ્ડો 41 વર્ષ અને 138 વર્ષની ઉંમરે ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી મોટી ઉંમરના ગોલ કરનાર ખેલાડી પણ બની ચૂક્યા છે. તમને ખબર હોય તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે ફીફા વર્લ્ડ કપમાં, જો અહીંયા શું કીધું છે કે 6 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે, એટલીસ્ટ એક ગોલ હશે. બીજું આપણે ગઈકાલે ભણ્યા હતા કે સૌથી વધુ ફીફા વર્લ્ડ કપની અંદર ગોલ કરવાવાળા લિયોનલ મેસી છે, બધાને ખબર છે. પણ કેટલા ગોલ કર્યા છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં જૂન 2025માં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુષાર મહેતા. કોણ? તુષાર મહેતા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. કેબિનેટની નિમણૂક સમિતિએ તાજેતરમાં વરિષ્ઠ વકીલ તુષાર મહેતાને આગામી 3 વર્ષના સમયગાળા માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમનો આ નવો કાર્યકાળ 1 જુલાઈ 2026થી શરૂ થશે. આ નિમણૂક સાથે તેઓ ભારત સરકારના બીજા સૌથી વરિષ્ઠ કાયદા અધિકારી તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે. નિમણૂક પણ મહત્વપૂર્ણ છે. તો એમણે સૌપ્રથમ ઓક્ટોબર 2018માં સોલિસિટર જનરલ તરીકે પદ મળ્યું. નવો કાર્યકાળ પૂરો થયા તેમને આ પદ પર ટોટલ 11 વર્ષ સુધી એમની સેવા પહોંચી જશે. ભારતના સોલિસિટર જનરલ એ એટર્ની જનરલ પછી દેશના બીજા ક્રમના સૌથી સર્વોચ્ચ કાયદા અધિકારી છે. તમારા માટે પ્રશ્ન છે કે આપણા હાલના એટર્ની જનરલ કોણ છે?
કમેન્ટ બોક્સમાં લખો. સુપ્રીમ કોર્ટ માટે અન્ય 5 એડિશનલ સોલિસિટર જનરલને પણ 3 વર્ષ માટે પુનઃનિમણૂક કરવામાં આવી છે, જેમાં વિક્રમજીત બેનર્જી, કે એમ નટરાજન, એમનો કાર્યકાળ 1 જુલાઈ 2026થી, જ્યારે સૂર્ય પ્રકાશ વી રાજુ, એન વેંકટરમણ, ઐશ્વર્યા ભાટીનો કાર્યકાળ 30 જૂન 2026થી શરૂ થશે. દિલ્હી હાઈકોર્ટ છે ને, એના એડિશનલ સોલિસિટર જનરલ છે ચેતન શર્મા, તો એમનો કાર્યકાળ 1 જુલાઈ 2026થી વધુ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. સોલિસિટર જનરલ છે ને એ કાયદાકીય, મતલબ એ બંધારણીય પદ નથી એવું કહી શકાય. કાયદાકીય તો કહો, પણ બંધારણીય પદ નથી, વૈધાનિક પદ છે, યાદ રાખજો. એટર્ની જનરલ એ બંધારણીય પદ છે. રેલવે દ્વારા આરપીએફ જવાનો માટે બોડી વોર્ન કેમેરાની શરૂઆત. તો ભારતીય રેલવે પેસેન્જર સુરક્ષા અને દેખરેખને વધુ મજબૂત કરવા આરપીએફના જવાનોને જીપીએસ કનેક્ટિવિટી ધરાવતી બોડી વોર્ન કેમેરા એમણે શરૂ કર્યા છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં આરપીએફ જવાનો માટે આ નવા 20 આધુનિક કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. ટેકનિકલ ફીચર્સ: આ કેમેરા નાઇટ વિઝન, 32 GB સ્ટોરેજ, 3000 mAhની બેટરી ધરાવે છે, 5 કલાક સુધી સતત રેકોર્ડિંગ કરી શકે છે. સિમ કાર્ડ દ્વારા કંટ્રોલ રૂમમાં સીધું ફૂટેજ મોકલાવી શકાય છે. ઉપયોગ: સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડનું સંચાલન કરવા માટે. ચેન સ્નેચિંગ થાય ને, લોકો ચેન દોરા તોડીને ભાગતા હોય છે, પછી બાળ તસ્કરી થતી હોય, એવા ગુનાઓને રોકવા માટે આ કેમેરા મદદરૂપ થશે. ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ માન્ય ગણાય છે. ઓકે. રેલવે પ્રોટેક્શન ફોર્સ, જેની સ્થાપના 1872માં થઈ હતી, અને આમ તો સ્થાપના 1872માં, પણ એક્ટ એનો આવ્યો 1957માં. કોણ છે એના ડિરેક્ટર જનરલ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: કેકના સુશોભન માટે શું વપરાય? આઇસિંગ સુગર. માંસાહારી ખાદ્ય પદાર્થમાં નીચેના પૈકી કયું પોષક તત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે? કાર્બોદિત પદાર્થ. નીચે પૈકી કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી? તો વિટામિન સી. નીચેના ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થ સૌથી વધારે લોહ તત્વ ધરાવે છે? કાળા તલ. કુપોષણના 20 ચક્રમાં નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે? ચેપ, સંતુલિત આહારનો અભાવ, ગરીબી, બધું જ આવશે આમાં. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: ગાંધીનગરમાં આયોજિત મેડટેક પરિષદનું શીર્ષક શું રાખવામાં આવ્યું? ગુજરાત ટુ ગ્લોબલ એમ્પાવરિંગ ધ મિડટેક ઇકોસિસ્ટમ. સેકન્ડ પ્રશ્ન: એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે 4x100 મીટર રિલે રેસ કેટલા સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો? તો 43.85. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે તમિલનાડુના ગવર્નર કોણ છે? તો રાજેન્દ્ર અર્લેકર, જેઓ એકચ્યુઅલમાં ગવર્નર છે કેરળના. વધારાનો ચાર્જ આપ્યો છે એમને. પછી શાળા પ્રવેશોત્સવનો કેટલામાં નંબરનું સંસ્કરણ? 24મા નંબરનું સંસ્કરણ શરૂ થયું. ત્રીજો પ્રશ્ન: નેશનલ NADA, નાડા, બરાબર છે ને? તો નાડા છે એના અધ્યક્ષનું નામ પૂછ્યું હતું મેં તમને, તો અનંત કુમાર. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ક્યારે મનાવીએ? મે મહિનાનો પહેલો શનિવાર. છઠ્ઠો પ્રશ્ન શું હતો? સૌથી વધુ ગોલ લિયોનેલ મેસીએ કર્યા છે જેમાં ફૂટબોલના વર્લ્ડ કપમાં, પણ કેટલા કર્યા છે? 18 કર્યા છે. સાતમા નંબરનો પ્રશ્ન: રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ સોનાલી મિશ્રા. કેમાં લખાતું નથી? સોનાલી મિશ્રા આવશે. સોનાલી મિશ્રા. આઠમા નંબરનો પ્રશ્ન: એટર્ની જનરલ કોણ છે આપણા? આર વેંકટરમણી. ભારતના બંધારણનો અનુચ્છેદ 76 નંબર એમાં દર્શાવ્યું છે. ઓકે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન:
વર્ષ 2026માં ગુજરાતમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની કેટલામી કડી શ્રેણી છે? વર્ષ 2026માં બ્રિક્સ સ્પેસ એજન્સીઓના વડાઓની બેઠક કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.